નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંજેલી નજીક ઉકાઈ નહેરમાં ડૂબતા 2 યુવતી અને બાળક ડૂબ્યા. રિક્ષા ચાલકની સતર્કતા અને પાનોલી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે ત્રણેયનો આબાદ બચાવ. ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં તલવાર સાથે લોકોમાં ભય ફેલાવનાર આરોપીની ધરપકડ. વિડીયો થયો હતો વાયરલ. ભરૂચ નગરપાલિકામાં પીએમ સ્વનિધિ યોજનાનો લોક કલ્યાણ મેળો યોજાયો. શેરી ફેરિયાઓને 50,000 સુધીની લોન, ક્રેડિટ કાર્ડની પણ સુવિધા. ભરૂચના થામ પાસે પૂર ઝડપે આવતા બોલેરો પિકઅપ ગાડીની ટક્કરથી યુવાનનું કરુણ મૃત્યુ, અન્ય 2ને ઈજા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે આવેલ મહારાજાનગર નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરમાં નહાવા પડેલી 2 યુવતી અને 1 બાળક ડૂબવાના આરે પહોંચતા ચકચાર મચી હતી. જો કે રિક્ષા ચાલકની સતર્કતા અને પાનોલી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મહારાજાનગર વિસ્તારની 2 યુવતી અને 1 બાળક ઉકાઈ જમણા કાંઠા નહેરમાં નહાવા માટે ઉતર્યા હતા. દરમિયાન પગ લપસતા તેઓ પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. ઘટના નજરે પડતા નજીકમાં હાજર ઓટો રિક્ષા ચાલક જુબેર શિદાતે તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બાતમી મળતા જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી બચાવ સાધનોની મદદથી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જો કે બચાવ કામગીરી પૂર્ણ થતાં જ 2 યુવતી અને બાળક સ્થળ પરથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય પરિવારને જાણ કર્યા વગર અને પૈસા વિના ઘરેથી નીકળ્યા હતા. સમયસર બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી, જેને લઈ સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની ગરમી દરમિયાન મોટી સંખ્યામાં લોકો કેનાલમાં નહાવા ઉતરતા હોય છે, જેના કારણે અનેકવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં તલવાર બતાવી લોકોમાં ભયનો માહોલ સર્જનાર શખ્સનો વિડીયો વાયરલ થતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 30 મે 2026 રાત્રે મોટા ડભોયાવાડ વિસ્તારમાં અંદરોઅંદર ઝઘડાની ઘટના બની હતી. દરમિયાન મલબારી દરવાજા વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસેન મિયા અહેમદ પટવા પોતાના ઘરેથી તલવાર લઈને સ્થળ પર પહોંચ્યો હતો. આરોપીએ જાહેરમાં તલવાર લહેરાવી લોકોમાં ભય અને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી મોહમ્મદ હુસેન મિયા અહેમદ પટવાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે જાહેર શાંતિ ભંગ કરનાર અને કાયદો હાથમાં લેનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. ઉમરાજ કેનાલ રોડ
પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. શહેરી વિસ્તારના નાના ધંધાર્થીઓ અને શેરી ફેરિયાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બની શકે તેવા હેતુથી ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકારના જૂન 2026 સુધી યોજાનાર સ્પેશિયલ કેમ્પેન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, લીડ બેંકના મેનેજર LULMના મેનેજર કિન્નરી બારોટ સહિતનો સ્ટાફ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. મહાનુભાવો ઉપસ્થિત આગેવાનો દ્વારા લાભાર્થીઓને યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લીડ બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓને પોતાના વ્યવસાયના વિકાસ માટે તબક્કાવાર ધિરાણ આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં લાભાર્થીને 15,000 સુધીની લોન આપવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ લોનની નિયમિત અને સમયસર ભરપાઈ કરનાર લાભાર્થી 25,000 સુધીની બીજી લોન મેળવવા પાત્ર બને છે. બીજી લોનની સફળ ભરપાઈ બાદ ત્રીજા તબક્કામાં 50,000 સુધીની લોન આપવામાં આવે છે. બેંક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સમયસર લોનની ચૂકવણી કરનાર લાભાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષથી ક્રેડિટ કાર્ડ સુવિધાની પણ શરૂઆત કરવામાં આવે છે. આ કાર્ડ હેઠળ 10,000 થી 30,000 સુધીની ક્રેડિટ મર્યાદા આપવામાં આવશે, જેમાં 30 થી 45 દિવસ સુધી વ્યાજ મુક્ત ઉપયોગની સુવિધા ઉપલબ્ધ રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ 1 જૂનથી 30 જૂન 2024 દરમિયાન ચાલનારા સ્પેશિયલ કેમ્પેન અભિયાન અંતર્ગત વિવિધ બેંકો દ્વારા સ્થળ પર જ લોન મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમના અંતે નગરપાલિકાના પદાધિકારીઓ અને બેંક સત્તાધીશો દ્વારા ભરૂચના તમામ નાના શેરી ફેરિયાઓને યોજનાનો લાભ લઈ પોતાના વ્યવસાયને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા અપીલ કરવામાં આવી હતી. આ લોક કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ તેમજ नगरपालिका અને બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. भरूच में जैसे आप बात करेंगे तो भरूच नगर पालिका के आसपास के कुछ जो गांव हैं जैसे नंदेला, भोला, पालेज, शेरपुरा, कुछ 4-5 वहाँ पर भी ये योजना का लाभ अब वहाँ के लोग ले पाएंगे. क्रेडिट कार्ड इस योजना का मुख्य लाभ जो अभी इस बार जो ऐड हुआ है, माननीय मोदी जी ने ऐसे लाभार्थी जो सभी समय पे पैसा जमा करते हैं, दोनों योजनाओं का लाभ लेने के बाद 25,000 से 50,000 तक की योजनाएं का जो लाभ लेंगे उनको 10,000 रुपये से लेकर 30,000 रुपये तक का क्रेडिट कार्ड भी दिया जा रहा है. क्रेडिट कार्ड का लाभ लेने के लिए ज़्यादा से ज़्यादा लोग अपना जो जिन्होंने पहले ट्रेंच में या सेकंड ट्रेंच में पैसा लिया है वो जमा करेंगे, तब ये योजना का वो लाभ ले पाएंगे. भरूच नगर पालिका स्वनिधि के क्षेत्र में अच्छा कार्य कर रही है. लीड बैंक भरूच की तरफ से मैं उनको शुभकामनाएं देता हूं. आज इस कैंप के दौरान विभिन्न बैंक काफ़ी सैंक्शन देने वाले हैं. अभी तक की जो स्थिति है उसमें बैंक ऑफ बड़ौदा भरूच की तरफ से 11 सैंक्शन दिए जा चुके हैं और यह कैंप जारी रहेगा. यह कैंप 1 जून 2026 से 30 जून 2026 तक आपके नगर पालिका के और अदर सेंसेक्स वाले जो जगह है वहाँ पर जारी रहेगा. आप सभी से निवेदन है कि इस योजनाओं का भारी से भारी लाभ लें, योजनाओं का सदुपयोग करें और भारत सरकार के विजन 2047 का को प्राप्त करने में आप सहायता करें. आप सभी का बहुत बहुत धन्यवाद देते हैं नगर पालिका भरूच का, जिन्होंने लीड बैंक को आमंत्रित किया और ये योजनाओं को बताने में हमारी मदद की.
धन्यवाद। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચ જિલ્લાના જંબુસર ભરૂચ રોડ પર આવેલા કંથારિયા ગામ નજીક કેનાલ પાસે ગત 30 મે 2026ના રોજ રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પૂરઝડપી અને ગફલતભરી રીતે રોંગ સાઈડ પર ચલાવવામાં આવી રહેલી બોલેરો પિકઅપ ગાડીના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 2 યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાંથી એકનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીના ભાઈ જીરેન પટેલ તેમના મિત્રો સાથે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાયકલ પર સવાર જીરેન પટેલને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં સાથે રહેલા તેમના અન્ય 2 મિત્રોને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ બોલેરોનો ચાલક અકસ્માતગ્રસ્તોને ગંભીર હાલતમાં જ રોડ પર જ મૂકીને પોતાની ગાડી સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન જીરેન પટેલનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. આ મામલે મૃતકના ભાઈએ ભરૂચ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી ચાલકને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્કૂલ બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી 264 બોટલ દારૂ સહિત આશરે 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈને બાતમી મળી હતી કે એક ઈસમ બર્ગમેન મોપેડ પર રેલવે સ્ટેશન વિસ્તારથી ઇંગ્લિશ દારૂના થેલા ભરી ગોદી રોડ તરફ જવાનો છે. મળેલ બાતમીના આધારે પોલીસે ગોદી રોડ પાણીની ટાંકી પાસે પંચોની હાજરીમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન થોડીવારમાં બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેની સ્કૂલ બેગોમાંથી વિદેશી દારૂની 264 બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગર જાહેર માર્ગો પર સ્કૂલ બેગમાં દારૂ ભરી 2 વ્હીલર મારફતે ડિલિવરી કરતું હોવાનું બહાર આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનું જથ્થું દમણથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપી હમજાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે આ જથ્થું તેના નાના ભાઈ રમઝાન ઇદ્રીસ શેખે મંગાવ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ફરાર રમઝાન શેખને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતમાં વયોવૃદ્ધ મહિલાના કાન કાપી ઘરેણાની લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરેન્દ્રનગર પંથકમાંથી ઝડપી પાડ્યા હતા. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં ગંભીર લૂંટની ઘટના સામે આવી, જેમાં વેલંજાથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જતી વખતે અજાણ્યા રિક્ષા ચાલકે એક વયોવૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડી રસ્તામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલા રિક્ષામાંથી ઉતરીને ચાલી રહી હતી ત્યારે આરોપીએ પાછળથી આવીને બળપૂર્વક તેના કાનમાંથી સોનાની બુટ્ટી આંચકી લીધી હતી. આ હિંસક ઘટનામાં મહિલાના કાનના ભાગે ગંભીર ઈજા થતાં તેમને 7 ટાંકા આવ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક તપાસમાં કામે લાગી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2ની ટીમને મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જેમાં ઋતિકભાઈ કાવીઠિયા રહેવાસી મફતિયાપરા ચોટીલા સુરેન્દ્રનગરને સુરેન્દ્રનગરના કોરડા ગામથી અને તેના સાથીદાર કાજલબેન રહેવાસી માળિયા મિયાણાને માળિયા મિયાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યા. ભાવેશ રોજિયા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું કે આરોપીઓ પાસે પૈસા ન હોવાથી તેઓ ચોટીલાથી સુરત આવ્યા હતા અને રિક્ષા ચલાવતા હતા. ભાડાની રૂમ ન મળવાને કારણે તેઓ અલગ અલગ વિસ્તારમાં ખુલ્લામાં રહેતા હતા. પૂછપરછ દરમિયાન આરોપી ઋતિક કાવઠિયાએ કબૂલાત કરી કે લૂંટ કર્યા બાદ તે નાના વરાછાની એક સોનીની દુકાને જઈ પોતાની દાદીમાની બુટ્ટી હોવાનું ખોટું બહાનું બનાવી 27,000માં વેચી દીધી હતી. પોલીસની આ સફળ કામગીરીને કારણે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ પકડાઈ ગયા છે અને ગુનામાં વપરાયેલ રિક્ષા તેમજ સોનાની બુટ્ટીનો મુદ્દામાલ પણ રિકવરી કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી ઋતિક કાવીઠિયાનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં તેની સામે અગાઉ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે. આરોપીઓ સુરતમાં કાયમી વસવાટ કરતા ન હતા, પરંતુ અહીં અવરજવર કરતા હતા. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા. થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા એ રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા. એ ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી દેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા. અને ત્યારબાદ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનડિટેક લૂંટનો ગુનો હોય, જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા અને પીએસઆઈ AR ગામિતને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઇસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે. ઋત્વિક અને એની સાથે કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ તેની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે. આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે. અગાઉ આરોપી પ્રોહિબિશનના અને એના ગુનામાં પકડાયેલો છે. એના વિરુદ્ધ 2 ગુના એક ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. એ સુરતમાં આવજાવ કરે છે. સુરત રહેતો નથી, પણ સુરતમાં આવજાવ કરે છે. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 boom. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है.
પવિત્ર અવસરે ભરૂચ શહેરમાં એક પ્રેરણાદાયી શૈક્ષણિક કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા શહેરના દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બ્રાહ્મણ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણને સમાજની પ્રગતિનો સાચો પાયો ગણાવીને ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઋષિઓના સંતાન એવા ભૂદેવોના હાથમાં જ્યારે પેન અને નોટબુક આવશે ત્યારે તેમના જ્ઞાનનો પ્રકાશ સમગ્ર સમાજને રોશન કરશે. આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને વિદ્યાદાન સ્વરૂપે નોટબુક સહિત શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિંદિયા તેમજ પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સ્થાપક હરીશ પુરોહિત, રાજકુમાર દુબે અને સંજયભાઈ તિવારી સહિતના ભૂદેવોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સંગઠનની સાથે મળીને આ લોકો વર્ષમાં 2-3 પ્રોગ્રામ કરે છે. અમે પણ બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમો પૂરેપૂરા સહયોગથી 4 થી 5 પ્રોગ્રામો કરતા રહ્યા છે અને એમાં સમાજના છોકરાઓનું ક્યાં યોગદાન વધતું જાય છે અને ક્યાં છોકરાઓને આપણે આગળ વધારવા છે. આજના દિવસે સમસ્ત બ્રહ્મ ભરૂચ શહેર એકમ એ અષ્ટઋષિઓનું સન્માન કરવા જવાના છે. તો જો કોઈને આવવાની ઈચ્છા હોય તો 12 વાગે અમે ત્યાં પહોંચવાના છે અક્ષરપુર સિદ્ધિ વિનાયક મંદિર. તો સૌને અમે આવકારીએ છીએ કે ત્યાં આવો, અષ્ટઋષિને પૂજન કરો અને સન્માન કરો. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. दे दिल पर देती नु तन तदारुणा पै जाऊंगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिकशॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकलबॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી કવિતાધામ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. ટ્રસ્ટની સ્થાપક મધુ જૈનની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં અંદાજે 30 થી 35 જેટલા રસ્તા પર રહેતા શ્વાનોને એન્ટી રેબિઝ વેક્સિન આપવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ સ્ટ્રીટ ડોગ્સમાં ફેલાતા હડકવા જેવા જીવલેણ રોગને રોકવાનો તેમજ માનવ અને પશુ બંનેના આરોગ્યનું રક્ષણ કરવાનો હતો. કેમ્પ દરમિયાન જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક સ્વયંસેવકોએ ડોગ્સને પકડી રસીકરણ પ્રક્રિયામાં સહયોગ આપ્યો હતો. મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે જીવદયા અને પશુ કલ્યાણને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ટ્રસ્ટના કાર્યકરોએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે, જેથી રખડતા શ્વાનોમાં રેબિઝના જોખમને ઓછું કરી શકાય. સુરત શહેરમાં અશ્વિની કુમાર પોલીસની ટીમ દ્વારા શહેરમાં થતી મોબાઈલ ચોરીની ઘટનાઓને રોકવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ અંતર્ગત પોલીસને મળેલી બાતમીના આધારે અલગ અલગ વિસ્તારોમાં વોચ ગોઠવીને ચોરી કરતા 5 ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ આરોપીઓ પાસેથી વિવિધ કંપનીઓના કુલ 22 મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત 1,86,500 રૂપિયા છે. આ ગેંગમાં એક રીઢો ગુનેગાર પણ સામેલ છે, જે ભૂતકાળમાં પણ મોબાઈલ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસ દ્વારા હાલ આ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી દરમિયાન અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન દ્વારા 3 અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી હતી. આ ટીમમાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HB પટેલ, PSI GD પરમાર, ASI રમેશભાઈ ધનાભાઈ, ASI મિલનભાઈ પ્રવીણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જતીનભાઈ સુરેશભાઈ, નજુભાઈ ઉકાભાઈ, રવિભાઈ ખોડાભાઈ, વિપુલકુમાર વલ્લભભાઈ અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે, જેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. આ સંદર્ભે DCP ઝોન 1 આલોકકુમાર IPSએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અશ્વિની કુમાર પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં BRTS બસ રૂટ પર ચોરી કરતા આ ગેંગને પકડવામાં આવે છે.
આરોપીઓની પૂછપરછમાં અનેક ચોરીના ગુનાઓ ઉકેલવાની શક્યતા છે. વધુમાં તેમણે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ BRTS બસમાં મુસાફરી કરો ત્યારે સાવધ રહેવું અને પોતાના મોબાઈલ કે કિંમતી સામાનને સાચવીને રાખવો તથા પોતાની આસપાસના વ્યક્તિઓ પર નજર રાખવી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે અને જપ્ત કરેલા મોબાઈલમાં IMEI નંબરના આધારે તપાસ કરવામાં આવી રહી છે કે આ મોબાઈલ કયા વિસ્તારોમાંથી ચોરાયા છે. मेहरबान सीपी सर और सेक्टर 1 सर की सूचना से जोन 1 विस्तार में जितने भी मोबाइल चोरी होते हैं उसको रोकने के लिए और उसको पकड़ने के लिए एक स्पेशल ड्राइव का आयोजन किया गया. इसके तहत हमने ये देखा कि BRTS रूट पे जो बस में जो चोरी चुपे से मोबाइल चुराते हैं उनको किसी तरह से रोका जाए और पब्लिक को अवेयर किया जाए. इसके लिए डी स्टाफ की अलग अलग टीम बनाई गई अश्विनी कुमार पुलिस स्टेशन के द्वारा. और अश्विनी कुमार पुलिस स्टेशन के विस्तार में हीराबाग सर्कल, वल्लभाचार्य रोड और BRTS पे खानगी रूप में डी स्टाफ के बंदे BRTS बस में लगाए गए और उसमें जो टोटल हमें 5 आरोपी मिले हैं जो कि मोबाइल चुराने के लिए ही BRTS रूट पे बैठे थे. और ये 5 आरोपी के पास से टोटल 22 मोबाइल रिकवर हुए हैं अभी. इसमें जो 5 आरोपी हैं उसमें एक रीढ़ा गुनेगार भी है जिसके ऊपर जो कि हिस्टोरिकली मोबाइल चोर है जो कि अलग अलग पुलिस स्टेशन के विस्तार से मोबाइल चुराता है. अभी इसमें तपास और जारी है. टोटल 5 ऑफेंस हमने रजिस्टर किए हैं जिसमें 4 अश्विनी कुमार में और एक सूरत रेलवे पुलिस स्टेशन में है दाखिल हुआ है. और बाकी का अभी हम IMEI ट्रेस करके उसका पता कर रहे हैं कि कहाँ से वो मोबाइल चोरी हुई है. पब्लिक से यही अपील करना चाहते हैं कि जब भी आप BRTS रूट पे जाए तो BRTS बस में बैठें तो अपनी चीज की सावधानी से रखें. मोबाइल आपका कहाँ पे है उसको ध्यान से रखें. आगे पीछे कौन है इसका भी ध्यान रखें. इसकी एमओ ऐसी थी कि BRTS रूट पे ये चढ़ता था और आइडेंटिफाई करता था कि कौन जो है उसमें थोड़ा कैजुअल बिहेवियर किसका है. जो भी कैजुअल बिहेवियर वाला जिसका जो सीरियस मतलब देखने में वो ऐसा लग रहा है कि भाई मौज मस्ती में है, उसको ध्यान नहीं है, उसके अंग झड़ मतलब छीन के काट के इस तरह से निकाल लेता था उसके साथ मोबाइल. और इसमें और डिटेल में हम तपास कर रहे हैं क्योंकि ये बहुत रीढ़ा गुनेगार है. तो अलग अलग गुजरात के अलग राज्य सिटीज में भी इसके ऑफेंस होने के चांसेस हैं. अभी हम इस पे तपास कर रहे हैं. ભરૂચમાં અધિક જેઠ સુદ પૂનમના દિને રવિવારના રોજ બપોરે 12:30 સપ્ત ઋષિ સમાન ગણપાઠી શ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચમાં આવેલ મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરમાં અધિક માસ નિમિત્તે ધન પારાયણ યજ્ઞ તારીખ 17/5 ચાલે છે, જ્યાં સર્વ વેદોના જાણકાર 8 પારાયણ કરતા ભૂદેવો ઉપસ્થિત રહ્યા છે. આ ભૂદેવોનું સન્માન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ, યુવા પ્રમુખ હેમલભાઈ દવે, યોગેશભાઈ જોશી, હરેશભાઈ તથા અન્ય સભ્યો અને બ્રહ્મ સમાજના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ભરૂચના ભૂદેવોએ હાજરી આપી હતી. ખૂબ શ્રદ્ધાપૂર્વક એ લોકોએ વેદનું શ્રવણ પ્રાચીન ઋષિ પરંપરાથી અવગત થયા બધા. અને અહીંયા જે ઘનપારાયણ મહોત્સવ ચાલી રહ્યું છે એનું મૂળતઃ કારણ વેદોનું સંરક્ષણ થાય, વેદોનું જતન થાય અને સનાતન વૈદિક પરંપરાનું નિર્વહન થાય. બધા જ આવનારી પેઢી ખૂબ ઉત્સાહપૂર્વક આની અંદર ભાગ લે અને ઠેક ગામે ગામે બધા ઘનપાઠીઓ થાય એના હેતુથી આ ઘનપારાયણ મહોત્સવ નિયોજન કરવામાં આવ્યું છે. અને અમને 8 અહીંયા ઘનપાઠીઓ બધા જ ભારતના વિવિધ રાજ્યોથી પધાર્યા છે. એમની વાણીને કૃતાર્થ કરવા માટે આ નર્મદા કિનારે ભગવાન સિદ્ધિવિનાયકના સાનિધ્યમાં આવવાનું થયું. ખૂબ આનંદ થઈ રહ્યું છે અને આવી રીતના જ વૈદિક પરંપરા આગળ વધે પ્રાર્થના સહ નમસ્કાર. રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ ગુજરાતનું વાર્ષિક સંમેલનનું ભરૂચ જિલ્લાના મુલદ ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક સંમેલન ઝઘડા પોલીસ સ્ટેશનના ASI પ્રવીણસિંહ ઇસ્કોન મંદિર સંત શ્રી નંદિકેશ્વર મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા, ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ઇસ્કોન મંદિરના સંતે આશીષ આપતા જણાવ્યું હતું કે આપ સર્વેનું સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ આભાર. આ ઇસ્કોન મંદિરમાં કલકત્તાની મૂર્તિ છે. આ પૃથ્વી પર દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાનનો પ્રચાર થશે તેમ કહી મુલદ મંદિરનું મહત્વ સમજાવ્યું હતું. ભગવાને જીવનનું લક્ષ્ય મેળવવા જન્મ આપ્યો છે, તમારા કાર્યોમાં સિદ્ધિ મેળવો તેવા આશીષ પાઠવ્યા હતા. ASI પ્રવીણભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા જે કાર્ય હાથ ધરાયું છે તે સતત પ્રગતિના સોપાનો સર કરે એવી શુભકામના.
સમાજમાં જે ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેમાં ભગવાન સર્વવ્યાપી છે, તે દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, તો આવા સેવા કાર્ય કરનાર વ્યક્તિઓ દ્વારા જરૂરિયાતમંદ સુધી ભગવાન પહોંચે છે. આગામી સમયમાં સંસ્થાના કાર્યો જન સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી. સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા અને ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ દ્વારા સંસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 34 જિલ્લામાં આ સંસ્થા કાર્યરત છે. સૌના સહકારથી કાર્ય કરવામાં આવે છે અને તેમની ભગીની સંસ્થા ભાથીજી મહારાજ સેવા સમિતિની રચના કરવામાં આવે છે, જે થકી ફાગવેલમાં રહેવા જમવાની સુવિધા યાત્રિકોને મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. એમ કહી સંસ્થાનો પરિચય અને સંસ્થાની કામગીરીનો સવિસ્તાર ચિતાર રજૂ કરી સંસ્થા દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનાર કાર્યોની માહિતી આપી સૌને અવગત કર્યા હતા. આ પ્રસંગે 2 વર્ષ દરમિયાન સંસ્થામાં સારી કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું તથા નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ટ્વિંકલ શાહ, મનીષા મહેતા, હેમલ શાહ, નરેશ વાલ્મીકી, સંજય પટેલ, ગુલાબસિંહ સોલંકી, ફાલ્ગુની અગ્રવાલ, જશોદાબેન પરમાર, માયાબેન બારોટ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો હાજર હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુની અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન થકી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના એએસઆઈ પ્રવીણભાઈના અધ્યક્ષસ્થાને આ મિટિંગ રાખવામાં આવી હતી. આજની આ મિટિંગની અંદર અત્યાર સુધીમાં જે સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને આગામી ધોરણે સંસ્થા દ્વારા શું કરવામાં આવશે, કેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેની વિગતવાર માહિતી સંસ્થાના દરેક વ્યક્તિઓને પહોંચાડવામાં આવી હતી. આજે આ મિટિંગની અંદર દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડથી લઈને ઉત્તર ગુજરાતના છેક હિંમતનગર સુધીના માણસો અહીંયા પધાર્યા હતા અને મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા. આજે સંસ્થાના સંસ્થાપક તરીકે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું. મારું નામ ધર્મેશકુમાર રમેશચંદ્ર પંડ્યા છે અને હું આ માનવ સેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સંસ્થાપક અને ચેરમેન તરીકે ફરજ બજાવું છું. ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવા વિભાગના નેજા હેઠળ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ વિશેષ કેમ્પ શ્રીજી મંદિર લલુભાઈ ચકલા ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ નાગરિકોને સરકારી માન્ય હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવવા માટે આયુષ્યમાન કાર્ડની સુવિધા પૂરી પાડવાનો હતો. કેમ્પની વિગતો આપતા વિશ્વ હિન્દુ પરિષદના ભરૂચ વિભાગ મંત્રી વિરેન કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અંદાજે 130થી વધુ લાભાર્થીઓએ સહાય મેળવી હતી. તેમણે ઉપસ્થિત તમામ નાગરિકોને આયુષ્યમાન કાર્ડના મહત્વ વિશે સમજાવ્યું હતું. ખાસ કરીને 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને સિવિલ હોસ્પિટલ ખાતે જઈને કાર્ડ કઢાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્ડ કઢાવવા માટે લાભાર્થીઓ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને આધાર સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર સાથે લાવવો ફરજિયાત હતો. આ કેમ્પમાં માત્ર NFSA સરકારી દુકાનેથી અનાજ મેળવતા કાર્ડ ધારકો અથવા SECC લિસ્ટમાં નામ હોય તેવા વ્યક્તિઓ જ આ યોજના માટે પાત્ર ઠર્યા હતા. જો કોઈનું નામ લિસ્ટમાં ન હોય તો તેમને નવા કાર્ડ માટે આવકનો દાખલો રજૂ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિરેન કોન્ટ્રાક્ટરે આ કેમ્પને સફળ બનાવવા બદલ શ્રીજી મંદિરના ટ્રસ્ટીઓ અને તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને જનતાની જરૂરિયાત મુજબ વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા મદદ માટે તત્પર રહેશે. જિલ્લામાંથી સેવા વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડનું જે સરકારી સહાય મળે છે એના માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે. એમાં શ્રીજી મંદિરની જે પ્રાગણ્ય છે એમાં રાખેલો છે. એમાં 130 લાભાર્થીઓએ સહાય લીધેલી છે. એમાં જે 70 વર્ષથી ઉપરના જેટલા પણ છે એ લોકોને સિવિલ હોસ્પિટલમાં જઈને એમનું આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેની એમની જોગવાઈ છે. તો એના માટે પણ આપણે માર્ગદર્શન આપેલું છે. સૌ જનતાનો એના જે પણ લોકો આવેલા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. શ્રીજી મંદિરનો પ્રાગણ્યનો ખૂબ ખૂબ આભાર રાખીએ છીએ. ભવિષ્યમાં અમને એમની જરૂર પડશે ફરી એમનો સાથ સહકાર લઈશું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ભરૂચ નજીક આવેલ દાદાની વાડી કડોદ ખાતે બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચની 9મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલા તમામ એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સભા દરમિયાન આગામી સમયમાં યોજાનારા વિવિધ સામાજિક કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સાથે જ અગ્રણીઓ દ્વારા આગામી સમયમાં બ્રહ્મ સમાજની વાડીના નિર્માણ અંગે પણ વિશેષ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, પ્રમુખ યોગેશભાઈ જોશી, સેક્રેટરી જાગેશભાઈ પંડ્યા તેમજ અગ્રણીઓ સર્વશ્રી ક્ષિતિજ પંડ્યા, અજયભાઈ વ્યાસ અને પ્રદીપભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આટલા સેન્સિબલ અને સેન્સિટિવ વિષય ઉપર ક્યારેય પણ બતાવ્યું નથી. વોટ્સએપ પર આપણે આપણા પોતાનો ઓપિનિયન આપીએ છીએ, કંઈ કોમેન્ટ્સ મૂકીએ છીએ, આવું બધું થયા કરતું હોય છે.
એમાંની એક ઘટના પ્રયાગરાજની અંદર અભિમુક્તેશ્વર શંકરાચાર્યજી સાથે જે ઘટના બની અને એ ઘટનાની અંદર યુપીનો સમસ્ત બ્રહ્મ સમાજ જ્યારે સક્રિય થયો ને એની ઘણી બધી માહિતીઓ વોટ્સએપ ગ્રુપ ઉપર આખા વિશ્વની અંદર અને ભારત વર્ષમાં ચાલી. ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ ભરૂચ દ્વારા વિનામૂલ્યે જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળના પ્રમુખ ધીરજલાલ પરમાર, એડવોકેટ રાકેશભાઈ પરમાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે બાળકોને સ્કૂલ બેગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મારા મિત્ર પ્રિયોદનભાઈ, ડૉક્ટર રંજીતભાઈ, લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના કરતા હતા, એ ઉપરાંત ગૌરાંગભાઈ, આ સમગ્ર આયોજનમાં જે મહત્ત્વનો ભાગ છે અને જે વર્ષોથી આ રીતે ઉત્સાહી છે, ધીરજભાઈને જ્યારથી હું વકીલાતના ક્ષેત્રમાં આવ્યો એ પહેલાંથી ઓળખું. એક જાણીતું નામ હતું સરકારી વકીલ તરીકે પણ, અને એમની કારકિર્દી પણ ખૂબ જ ઉજ્જવળ રહી છે અને હવે સેવાકીય ક્ષેત્રોમાં ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. એટલે ધીરજભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરૂચમાં કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને લોકોને કંઈક રાહત મળે તેવા આશય સાથે CNI ચર્ચ દ્વારા મુસાફરો માટે છાશનું વિતરણ કરાયું હતું. સામાન્ય રીતે મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતના દિવસો દરમિયાન અતિશય અને અસહ્ય તાપ પડતો હોય છે. આકરી અને ચામડી દજાડતી ગરમીમાં પણ કેટલાક અનિવાર્ય સંજોગો, નોકરી ધંધા અથવા તો મુસાફરીના મુસાફરોને રાહદારીઓને ગરમીથી થોડી રાહત મળી રહે તેવા ઉમદા આશયથી ભરૂચના CNI ચર્ચ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વિનામૂલ્યે ઠંડી અને તાજી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેવરન્ડ કિશન વસાવાએ જણાવ્યું હતું કે આ દિવસો વૈશ્વિક ગરમીના છે, જેને આપણે સામાન્ય ભાષામાં નોતપા તરીકે પણ ઓળખીએ છીએ. સરકારની ગાઈડલાઈન હોવા છતાં ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોએ ના છૂટકે બહાર નીકળવું પડતું હોય છે. તેથી તેઓને આકરા તાપમાંથી આંશિક રાહત મળી રહે તે માટે ચર્ચ પરિવાર તરફથી રેલવે સ્ટેશન પાસે આ વિનામૂલ્યે છાશ વિતરણનો નમ્ર પ્રયાસ કરાયો છે. મે એન્ડિંગ અને જૂનના શરૂઆતના દિવસો એને ન તપાના દિવસો તરીકે આપણે ઓળખીએ છીએ અને ગવર્મેન્ટ પણ એના માટે ખાસ અમુક ગાઈડલાઈનો બહાર પાડે છે કે આથી આ સમય દરમિયાન બહાર નીકળવું. પરંતુ કેટલાક એવા સંજોગો હોય છે કે જેમાં ના છૂટકે આપણે મુસાફરીઓ કરવાની થતી હોય છે, બહાર નીકળવું પડતું હોય છે અને માટે આ દિવસે એટલે કે 31/5/2026ના રોજ અમે CNI ભરૂચ તરીકે રેલવે સ્ટેશન પાસે વિનામૂલ્યે છાશનું વિતરણ કર્યું છે કે જેથી જે મુસાફરો છે એને કંઈક આંશિક રીતે ગરમીથી રાહત મળે ને માટે આ એક નાનો અમારો પ્રયાસ છે. ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ભરૂચ શાખાના સિનિયર આસિસ્ટન્ટ કેશિયર વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જનરલ વીમા ક્ષેત્રની ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ભરૂચ શાખાના સિનિયર આસિસ્ટન્ટ કેશિયર મહેન્દ્રસિંહ સિંધા વય નિવૃત્ત થતા શાખા ખાતે તેઓનો વિદાય શુભેચ્છા સમારોહ ઓરિએન્ટલ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ અંકલેશ્વરના અધિકારીઓ, કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ તેમજ એજન્ટોએ મહેન્દ્રસિંહ સિંધા સાથેના તેઓના સ્મરણો વાગોડી તેઓની કાર્યપ્રણાલીને બિરદાવી ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી તેઓને સ્વસ્થ નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવી હતી. નિવૃત્ત થતા મહેન્દ્રસિંહ સિંધાએ સૌના સહકાર અને શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંજેલી નજીક ઉકાઈ નહેરમાં ડૂબતા 2 યુવતી અને બાળક ડૂબ્યા. રિક્ષા ચાલકની સતર્કતા અને પાનોલી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે ત્રણેયનો આબાદ બચાવ. ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં તલવાર સાથે લોકોમાં ભય ફેલાવનાર આરોપીની ધરપકડ. વિડીયો થયો હતો વાયરલ. ભરૂચ નગરપાલિકામાં PM સ્વનિધિ યોજનાનો લોક કલ્યાણ મેળો યોજાયો. શેરી ફેરિયાઓને 50,000 સુધીની લોન, ક્રેડિટ કાર્ડની પણ સુવિધા. ભરૂચના થામ પાસે પૂર ઝડપે આવતા બોલેરો પિકઅપ ગાડીની ટક્કરથી યુવાનનું કરુણ મૃત્યુ, અન્ય 2ને ઈજા.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.